એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો। સાથે અમે જ્યારે અમારા સેવકોને સાથે લઈને ગયા એ ટાઈમે એમના સાથે મુલાકાત થઈ। જેવી મુલાકાત થઈ એમને જે જૂની વાતો હતી બધી જ વાતો કરી કે આ યોજનાઓ અમે એ ટાઈમે સમાજો માટે લાવેલા, દીકરીઓ માટે લાવેલા કે આખો વિડીયો જોતા પહેલાં મિત્રો, હાલમાં વાળીનાથનો અવસર નજીક આવી રહ્યો છે ત્યારે જયરામગીરી બાપુએ એક ઇન્ટરવ્યૂ આપ્યું છે। જે ઇન્ટરવ્યૂમાં તેમને નરેન્દ્ર મોદી મળ્યા હતા ત્યારે શું વાત થઈ તે બધું જ જણાવ્યું છે। તેમણે કહ્યું કે જ્યારે વડાપ્રધાન તેમને મળ્યા ત્યારે તેમણે જૂની વાતો બધી યાદ કરી અને જે લોકો આવ્યા નહોતા તેમને પણ તેમને યાદ કર્યા અને વાળીનાથના પ્રસંગની પણ તેમને ચર્ચા કરી અને તેમણે જણાવ્યું કે જ્યારે તેમને મોદી સાહેબ મળ્યા ત્યારે તેમને સંતનો જે આદર કરવાનો હોય તે તેમણે કર્યો અને તેમને મળ્યા બાદ તેમનું સન્માન કરવામાં આવ્યું। વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પણ તેમને ચર્ચાઓ કરવામાં આવી અને રબારી સમાજમાં જે યોજનાઓ ચાલી રહી છે તેની પણ આપણા જયરામગીરી બાપુએ ચર્ચા તેમની સાહેબ સાથે કરી અને જયરામગીરી બાપુએ ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે વાળીનાથ મહાદેવનું મંદિર ધીમે ધીમે આખા ગુજરાતમાં બધા જ લોકોનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે, જેથી હવે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યાદગાર રહે તેવો કાર્યક્રમ કરવાનો છે અને હવે તૈયારીઓ હવે પૂર્ણ થવાના આરે છે અને તેમને જે શિવલિંગ વાળીનાથ ધામમાં જેની સ્થાપના થવાની છે તેની પણ તેમને ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી અને કહ્યું કે આ સોમનાથ પછીનું બીજું નંબરનું શિવ મંદિર છે અને આ શિવલિંગ 4 ધામ યાત્રા અને 12 જ્યોતિર્લિંગમાં પરિભ્રમણ કરેલું છે। એટલે એવું જગતમાં માનવામાં આવે છે કે જે ભક્તો આ શિવલિંગના દર્શન કરે તેમને 4 ધામ અને 12 જ્યોતિર્લિંગ આવી ગયા તેવું ગણાય છે અને હવે આ તરફ ગામમાં વાળીનાથ મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વ્યવસ્થામાં કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે અને હવે આ અવસર જોવાલાયક હશે। લાખો લોકો ત્યાં આવશે। ત્યાં પાર્કિંગની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, જમવાની વ્યવસ્થા વગેરે વ્યવસ્થા ત્યાં રહેશે અને તમે પણ શું આ પ્રસંગમાં જવાના છો કોમેન્ટમાં જણાવો અને વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય વાળીનાથ મહાદેવ।